હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરામાં રામવાડી ફાર્મ હાઉસ પાસે કચરાના ઢગલાથી નવજાત શિશુ બાળક મળી આવ્યું। થરા પોલીસે જાણ થતાં ઘટના સ્થળે આવી 112 દ્વારા થરા રેફરલ હોસ્પિટલ ખસેડાયું। બાળકની તબિયત તંદુરસ્ત, તાજું જન્મેલ બાળકને હાલ પેટીમાં રખાયું। પોલીસે બાળકની માતાની શોધખોળ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસકાંઠા। સાસુ સંડા જવા ગયા હતા ત્યાં કચરામાં બાળક રડતું હતું એવો અવાજ આવતો। મેં મારી સાસુને રાડ પાડી તો અહીંયા આવો, અહીંયા બાળક રોવે છે। તો અમે પછી બાજુવાળાને જાણ કરીને બોલાવ્યો ને પછી પોલીસને બોલાવ્યો। તમારું નામ શું છે? સોનલ। આજે થરા સરકારી હોસ્પિટલ ખાતે અનોરસ બાળક તાજું જન્મેલું એક ગામના સેવાભાવી બેન અને પોલીસ કોન્સ્ટેબલ અશોકદાન ગઢવી બંને એક ગરમ કપડામાં વીંટી અને હોસ્પિટલ લઈ આવ્યા હતા। એમનું કહેવું એવું હતું કે રામવાડીની બાજુમાં કચરાપેટી છે, ત્યાંથી એમને આ બાળક મળી આવ્યું હતું અને બાળક હોસ્પિટલ લગભગ 9:40 પહોંચ્યું હતું। ત્યારે બાળકની કન્ડિશન થોડીક હાઇપોથર્મિયા અને ડિહાઇડ્રેશન હતું, એટલે તરત જ એને અમે સારવાર માટે અંદર લઈ અને એનું યોગ્ય સારવાર માટે હાલ રાખેલું છે। થોડુંક સ્ટેબલ થાય એટલે તરત જ પછી અમે એને હાયર સેન્ટર પેડિયાટ્રિશિયન જોડે મોકલી આપીશું।